વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું હિતેશ દેવ મોરારી. આજે ધોરણ 12 આપણે યુનિટ નંબર 2 કુસુમનું કઠણ તપ જેનો આપણે અભ્યાસ કર્યો હતો, એમાં જ્યાંથી પણ અભ્યાસ બાકી છે ત્યાંથી આજે આપણે અભ્યાસ કરીશું. છેલ્લે આપણે જોયું હતું કે કૃષ્ણ પક્ષમાં મધ્યરાત્રિએ ચંદ્રબિંબ ક્ષિતિજમાં ઉગે અને આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રગટાવી રહે તેમ ઝાડના મેલા થડ આગળ કાળા સાલામાં કુસુમનું ગોર મુખબિંબ નવીન કાંતિ ધરતું હતું. તે જોતાં સુંદરને ઉમળકો આવ્યો અને છતી થઈ બાજી પડતી પડતી અટકી. ત્યાં સુધી આપણે જોયું હતું. જો આપણે રિફર કરીએ કે અહીંયા સરસ્વતીચંદ્રનો ચતુર્થ ભાગ છે. પિતા વિદ્યા ચતુર અને માતા ગુણસુંદરીને 2 પુત્રીઓ છે, મોટી કુમુદ અને નાની કુસુમ. કુમુદનો વિવાહ સરસ્વતીચંદ્ર જોડે સંબંધ થયેલો, પરંતુ ગૃહત્યાગ બાદ એના પુનર્લગ્ન પ્રમાદધન નામના અસંસ્કારી યુવક સાથે થતાં કુમુદ અત્યંત દુઃખી થઈ જાય છે. એટલે આ કુસુમ છે એ આજીવન એની મોટી બહેનના દુઃખને કારણે થઈ આજીવન લગ્ન ન કરી અને એક સાદું જીવન જીવવાનું કઠણ તપ આદરે છે. બરાબર, એ કઠણ તપમાં આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આગળ આપણે જોઈએ કે ઝાડની ડાળો અને પાંદડા વચ્ચેથી કોયલ ટંકી ઉઠે તેમ શાંતિની છાયાથી ઉભરાતા આ સ્થાનમાં કુસુમ બોલી ને સુંદરનો પગ અટક્યો. ઝાડની ડાળો અને પાંદડા વચ્ચેની જેમ કોયલ ટંકી ઉઠે તેમ શાંતિના વાતાવરણમાં ઉભરાતા સ્થાનમાં કુસુમ બોલી અને સુંદરનો પગ છે એ અટકી જાય છે. કુસુમનો અવાજ આવે છે અને સુંદરનો પગ ત્યાં અટકે છે. આગળ, જમની આ ચૂલામાંથી દેવતા ઘેર જાય ને ધુમાડો થાય તે ભૂંગળી વગર શું કરવું? બરાબર, એ કહે છે કે જમની આ ચૂલામાંથી દેવતા ઘેર જાય એટલે દેવતા બુજાઈ જાય અને ધુમાડો થાય તો ભૂંગળી વગર શું કરવું? ભૂંગળી હોય તો આપણે એમાં ફૂંક મારી શકીએ. થોડેક છેટે ઉગેલું ઘાસ એક લાંબી કાતર વડે બેસીને કાપતી કાપતી માલણ બોલી, ઊભા રહો, ભૂંગળી લાવું. ત્યારે માલણ અહીંયા કુસુમને કહે છે, થોડાક છેટે એ ઘાસ કાપતી હોય છે, ત્યાં કાપતી કાપતી માલણ છે એ બોલે છે કે ઊભા રહો, ભૂંગળી લાવું. ના ના, ભૂંગળી ન હોય તોય ફૂંક મરાય એમ કર. એટલે કહે છે કુસુમ કે નાના, ભૂંગળી ન હોય તોય ફૂંક મારી શકાય, એ ચૂલામાં ફૂંક મારી શકાય એવું કરી આપો. તે વારું આમ માળીડાને ભૂંગળી મળે તે તમને જંગલમાં નહીં મળે, ત્યાં તો ઘણાય વાંસ હોય. બરાબર, એટલે માળીડા નહીં એટલે કે જ્યાં મકાનો છે, જ્યાં ખરેખરી સગવડ ભરી છે ત્યાં ભૂંગળી મળે, તો જંગલમાં તમને ભૂંગળી ન મળે? ત્યાં તો ઘણાય વાંસ હોય છે, એની પણ ભૂંગળી બનાવી શકાય. પણ વાંસને કાપવાનું જોઈએ ને કની. આપણે તો વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાય, પરંતુ વાંસને તો કાપવું જોઈએ કે નહીં? કની એટલે કે નહીં, જોઈએ કે નહીં, એને કાપવું જોઈએ અને પછી ભૂંગળી તૈયાર થાય. પણ આપણે તો વગર ભૂંગળીએ તાપ થઈ જાય એવું કંઈક બતાવો. માલણ ઉઠી આવી, ચૂલા સામે જોતી જોતી બોલી, વારું બહેન, તમે કર્મી લોક, તેને આ તે શા અકર્મીના ધંધા કરવા જાઓ, ઘેર જાઓ. જુઓ તો ખરા, આ ધુમાડે તમારી આંખો કરી છે તે કેસુડાના ફૂલ જેવી. એટલે માલણ ત્યાં ઉઠીને આવે છે અને ચૂલા સામે જોતી જોતી બોલે છે કે વારું બહેન, કુસુમને સમજાવે છે કે આ બધા તમે કર્મી લોક, તમે કર્મ કરનારામાં માનનારા છો, તમે આવું કામ ન કરી શકો. તેને આ તે શા અકર્મીના ધંધા કરવા. અને આ તમે જે લોકો કાયમ માટે કામ કરી શકતા હોય એ જ આ કામ કરી શકે. તમે ઘેર જાઓ, આ તમારા માટે કામનું નથી. જુઓ તો ખરા, ધુમાડે તમારી આંખો કરી છે તે કેસુડાના ફૂલ જેવી. આ ધુમાડાથી કુસુમની આંખો લાલચોળ થઈ હતી અને એ લાલચોળ આંખોને એ કેસુડાના ફૂલ સાથે સરખાવે છે કે તમારી આંખો લાલ કેસુડાના ફૂલ જેવી થઈ ગઈ છે. ના, તે હું કહું તે કર. એટલે કુસુમ કહે છે, ના, જેમ હું કહું છું તેમ તું કર. માલણ કંઈ વિચારીને બોલી, પાંદડાને ઘાસના દેવતા તે પૂરો થયો.
એ હવે બીજા સૂકા પાંદડા વીણી લાવ્યા વગર નહીં બળે. માલણ કહે છે કે પાંદડા અને ઘાસના દેવતા છે એ પૂરા થઈ ગયા છે. હવે બીજા સૂકા પાંદડા જ્યારે આપણે વીણીને લાવશું ત્યારે જ તાપ થશે. તે તેમ કરતાં તો ખીચડી કાચી કાચી સુકાઈ જશે. તળે છે થોડો ભૂકો તે લાગશે, માટે ફૂંકવાનો રસ્તો બતાવ. એટલે કુસુમ કહે છે તેમ કરતાં તો ખીચડી કાચી કાચી સુકાઈ જશે અને થોડોક ભૂકો તો લાગશે, એટલે ભૂકો તો લાગે છે, એટલે તમે મને ફૂંકવાનો રસ્તો બતાવો. મારી તો અક્કલ ચાલતી નથી. ફૂંક જેવી ફૂંકો મારો તે તમારા નાજુક મોંમાં જોર કેટલું. હું ફૂંક મારું તો અભડાવ ને તમારા ફૂંકવામાં જોર નહીં. અહીંયા માલણ કહે છે કે મારી અક્કલ એટલે બુદ્ધિ, પ્રજ્ઞા ચાલતી નથી, મારી મતિ ચાલતી નથી, મારી બુદ્ધિ ચાલતી નથી. તમારું નાજુક મોં છે એનાથી ફૂંક લાગશે નહીં, અને હું ફૂંક મારું તો અભડાવ. અસ્પૃશ્યતાની વાત કરવામાં આવી છે અને તમારામાં ફૂંક મારવાનું જોર નથી. કુસુમ જરાક ઊંચી થઈ વિચારમાં પડીને બોલી ઉઠી, જો ભૂંગળીને ઠેકાણે આ હથેળીમાં મોં આગળ રાખું ને ફૂંક મારું તો દેવતા સળગશે કની? કુસુમ જરાક ઊંચી થઈને વિચારમાં પડીને બોલે છે, જો ભૂંગળીને ઠેકાણે મારી હથેળી છે એ હથેળી મોં આગળ રાખું અને ફૂંક મારું તો દેવતા સળગશે કે નહીં? હાલો એમ કરી જુઓ. એટલે વળી પાછી માલણ કહે છે કે હાલો એમ તમે કરી જુઓ. ફૂંક મારતા આંખમાં રાખ ઉડીને માલણ હસી પડી. ફૂંક જેવી કુસુમ મારે છે એટલે ફૂંક મારતાની સાથે આંખમાં એની રાખ ઉડે છે અને માલણ છે એ હસી પડે છે. લ્યો હવે જાઓ ઘેર, જેનું કામ જે કરે. આવા રૂડા મોં ઉપર રાખોડી ઉડી ચોટી તે બાવીઓ જેવા કાળા હોય તો બરાબર લાગે. બરાબર. એટલે અહીંયા વળી પાસે માલણ તેને સમજાવે છે કે લ્યો હવે તમે ઘરે જાઓ, જેનું જે કામ હોય તે જ કરી શકે, અને આવા સુંદર તમારા રૂડા મોં પર રાખોડી ચોટીને ઉડી છે એ તો જે બાવીઓ હોય એ જ આ કામ કરી શકે, એના માટે બરાબર લાગી શકે, તમારા માટે નહીં. ત્યારે આ કેવી લાગે છે? હથેળી વડે ભૂલી ત્યાંથી ફરી ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલી ને ઉત્તર મળતા પહેલાં હથેળી ધરી ફૂંક મારવા લાગી. માળણને ઉત્તર સૂજે ત્યાં પહેલો ભડકો થયો અને સુંદર પાસે આવીને બોલી ઉઠી. એટલે અહીંયા કુસુમ કહે છે ત્યારે આ કેવી લાગે છે? હથેળી વડે ભૂલી ત્યારે ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલે છે અને ઉત્તર મળતા પહેલાં જ હથેળી ધરી ફૂંક મારવા લાગી. ઉત્તર મળતાની પહેલાં જ એ હથેળી ધરીને ફૂંક મારવાનો પ્રયત્ન કરે છે. માલણ ઉત્તર સૂજે ત્યાર પહેલાં ભડકો થયો અને સુંદર પાસે આવીને બોલી ઉઠી. માલણને ઉત્તર સૂજે ત્યાં જ એમાં ભડકો થાય છે ચૂલામાં, અને સુંદર પાસે આવીને બોલી ઉઠે છે, આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયેલો ચંદ્ર લાગે છે એવું તારું રાખોડીવાળું મોં લાગે છે કુસુમ. સુંદર એને કહે છે કે આ દિવસોમાં જેમ ધોળી વાદળીથી ઢંકાયેલો ચંદ્ર લાગતો હોય, ધોળી વાદળીમાં ચંદ્ર ઢંકાયો તો કેવો સફેદ લાગે, એવી રીતે રાખોડી પણ સફેદ હોય છે. એટલે એવું જ તારું રાખોડીવાળું મોં લાગી રહ્યું છે. કાકીને દેખીને કાંઈક ચમકી, અંતે સ્વસ્થ થઈ હાલાનું ઢાંકણું ઉપાડી એક ધોલિયા છોડિયા વડે ખીચડીના દાણા કાઢી ચાંપી જોતી એની પાસે જ દ્રષ્ટિ રાખી કુસુમ બોલી. કાકીને દેખીને એ ચમકી ઉઠે છે અને અંતે પાછી સ્વસ્થ થાય છે અને હાલા એટલે જે માટીનું વાસણ જેમાં ખીચડી મૂકી હતી તેનું ઢાંકણું ઉપાડી એક ધોયેલા છોડિયા વડે ખીચડીના દાણા કાઢી ચાપી જોતી અને એની પાસે જ દ્રષ્ટિ રાખી કુસુમ બોલી. અને એની પાસે જ પાછી દ્રષ્ટિ રાખતી કુસુમ બોલી ઉઠે છે, કાકી એ રાખોડીઓને એ મોં એ બે આખરે એક દેખાવાના, તે આજથી અજમાવી જોઉં છું કે એ બેનો અરસપરસ મેળ કેવો થાય છે. આખરનું જે સાથી તેનું આજથી જ હેત કરું છું. એટલે એ કાકીને કહે છે કે રાખોડી અને મારું મોં આ દેખાવાના આજથી અજમાવી જોઉં છું કે એ બંનેમાંથી અરસપરસ મેળ કેવો થાય છે. આખરનું જે સાથી હશે એને જ હું હેત કરીશ. કર્યું એ હેત. ઉઠ આગી રોજ નવા વેશ કાઢે છે તે હવે નહીં નભે. ખબરદાર જમની, જો આ છોકરીને અહીં આવવા દીધી તો.
એટલે એના કાકી કહે છે કે કર્યું કર્યું તે હેત હવે, તું અહીંથી આગી જા, અને રોજ આવા નવા નવા વેશ કાઢે છે એ હવે તને શોભતા નથી. અને પછી કાકી જમનીને ખીજાય છે, ગુસ્સો કરતા કહે છે, ખબરદાર જમની, જો આ છોકરીને અહીં આવવા દીધી તો. જમની: કાકીબા, મેં તો ઘણું સમજાવ્યા, પણ એ કંઈ જેવાનું માને, રહાડ કરીને આવું આવું કરે છે. જમની કહે છે કે કાકીબા, મેં તો એને ઘણા સમજાવ્યા છે, પણ અમારી જેવાનું તેઓ માને ખરા, અને રાડ કરી અને તેઓ આવું કરી રહ્યા છે. સુંદર ગૌરી: તે કેમ કુસુમ, કહ્યું માને છે કે નહીં? ઉઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું? સુંદર ગૌરી તેને કહે છે કે તે કુસુમ આજે હઠ પકડી છે, એમાં તું હવે અમારું કહ્યું માને છે? ઉઠે છે કે ઘરમાંથી વડીલોને બોલાવું? ચાપેલનો દાણો હાલામાંથી પાછો નાખી હાલી ઢાંકતી કાકી ભણી કંઈક ફરીને ઊંચું જોઈ કુસુમ બોલવા લાગી. ચાપેલો દાણો જે એ માટીના વાસણમાં છે એ પાછો નાખી અને હાલીને ઢાંકતી કાકી તરફ જોઈ અને ફરી કુસુમ બોલવા લાગી. તે શું કાકી, એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેઠે ધમકાવશે? એટલે એ કહે છે કે શું કાકી, તમે એમ માનો છો કે વડીલો છે એ કુસુમને તમારી પેઠે ગુસ્સો કરશે, ધમકાવશે? ના. શું કાકી, એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેઠે ધમકાવશે, પણ એટલું તો થશે કે તારા આ ચાળા જોઈ વડીલ દુઃખના દરિયામાં ડૂબશે. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ. એટલે એ કહે છે કે એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેઠે ધમકાવશે, અને પછી કહે છે કાકી કે પણ એટલું થશે કે તારા આ જે તારો વેશ છે, આ જે તે નાટક આદરું છે એ જોઈ અને વડીલો છે એ દુઃખના દરિયામાં ડૂબી જશે. તે માનું કાળજું તો બાળ્યું છે, પણ દાદાનું પણ બાળેશ. જોવું તો ખરી કે કોના કોના કાળજા બાળે છે. હું જોઈ રહી છું તું કે કોના કોના કાળજા બાળી રહી છે. ભાઈડાઓ છોકરીઓને ભણાવેને આમ બગાડે તે તારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે. ભાઈડાઓ છે એ એટલે પુરુષો છે એ છોકરીઓને ભણાવે છે, આમ બગાડતા નથી. તે તારા બાપને નથી જાણતા, પણ દાદા તો જાણે છે. એ તારો બાપ કદાચ ન જાણતો હોય, પણ તારા દાદા તો જાણે છે ને. હાલી ઉઘાડી માય પાણી રેડતી રેડતી હસતી હસતી પાણીની ધાર ભણી જ આ આંખ રાખી કુસુમ બોલી. એ માટીનું વાસણ જેમાં ખીચડી મૂકી છે એ હાલી ઉઘાડી અને એમાં પાણી રેડતી રેડતી અને હસતી હસતી પાણીની ધાર ભણી પોતાની આંખ રાખી અને કુસુમ બોલે છે, કાકી એ તો ભૂલ્યા. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને કહેવાના નહીં, અને પિતાજી જોડે તો બહુ બોલાય નહીં, પણ દાદાજીને તો કહેવાય એટલું કહું. કુસુમ કહે છે કે એ તો તમે ભૂલ્યા. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને કહેવાના નહીં, પિતા જેટલું દાદા નહીં કહે, અને પિતાજી જોડે ખૂબ બોલાય નહીં, પણ દાદાજીને તો કહેવાનું હોય એટલું કહી જ દશ. મોં લંબાવી ખભા ઊંચા કરતી સુંદર બોલી, તું તે કોઈને ગાંઠવાની નહીં. શું કરીએ આને તે? પણ બોલ તો ખરી કે આ બધું શું કરે છે ને આ વેશ શો કાઢ્યો છે? મને તો તારી કંઈ સમજણ પડતી નથી. વળી મોં લંબાવીને ખભા ઊંચા કરતી સુંદર બોલે છે કે તું કોઈને ગાંઠવાની નથી, એટલે તું કોઈને પણ સમજવાની નથી. અને શું કરીએ આને તે? આને શું કરી શકીએ? પણ બોલે તો ખરી કે આ બધું શું કરે છે ને આ વેશ શો કાઢ્યો છે? એટલે સુંદર કહે છે, તું બોલ તો ખરી કે તું આ બધું શું કરી રહી છે, અને આ તે નાટક આદરું છે એ શેનું છે? મને તો તારી કંઈ સમજણ પડતી નથી. મને તારી કોઈ પણ પ્રકારની વાત છે એ સમજાતી નથી. કાકી, કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલા બાવીઓ પેઠે કેમ રહેવાય? આવું કેમ ખવાય ને આવું કેમ પહેરાય તે શીખીશું. કુસુમ કહે છે કે કાકી, કોઈને ભારે પડ્યા વગર ગરીબ થઈને બાવીઓ પેઠે કેમ રહેવાય, એવું કેમ ખવાય અને એવું કેમ પહેરાય એવું હું શીખી રહી છું. ઊભી થઈ કાકી સામે ફરતી, પહેરેલા વસ્ત્રોના જાડો પાલવ હાથમાં ઝાલી બતાવતી અને આંખ વડે હાલી બતાવતી કુસુમ પ્રફુલ્લ મુખથી બોલી, અને અંતે જય પામતી હોય તેમ કાકીની આંખો સામું તાકીને જોઈ રહી. પછી કુસુમ ઊભી થાય છે, કાકીની સામે ફરે છે
અને પહેરેલા એના જે વસ્ત્રો છે એના જાડા પાલવ હાથમાં ઝાલી બતાવતી આંખ વડે જે પેલી માટીની હાલી છે એ બતાવી અને કુસુમ પ્રફુલ્લ એટલે ખૂબ પ્રસન્ન મુખથી બોલી અને અંતે જય એટલે વિજય પામતી હોય તેમ કાકીની આંખો સામે તાકીને જોઈ રહે છે એકીટસે. કુસુમ, તારે કરવું હોય તે કર, પણ આ કંઈ સારું કરતી નથી. નિશ્વાસ મૂકી સુંદર એક ઝાડના ઠૂઠા ઉપર લમણે હાથ મૂકી બેઠી અને કુસુમના ચૂલા સામે જોઈ રહી. સુંદર કહે છે કે કુસુમ, તારે જે કરવું હોય તે કહે, પણ આ જે તું કાંઈ કરી રહી છે એ સારું કરી રહી નથી. અને નિશ્વાસ મૂકીને સુંદર એક ઝાડના ઠૂઠા ઉપર લમણે હાથ મૂકી અને બેઠી અને કુસુમના ચૂલા સામે જોઈ રહી છે. થોડી વારે હાલનીમાં જોઈ ઊભી થઈ, 2-4 પાંદડા વીણી કુસુમ પતરાળું કરવા બેઠી ને તેને સળીઓના કટકાથી શાંતિ શાંતિ બોલી, કાકી, આ અન્ન ખાવું હોય તો ચાલો, એ પણ મિષ્ટ લાગશે, એથી પણ જઠરાગ્નિ તૃપ્ત થશે. થોડી વાર હાલનીમાં જોઈ ઊભી થઈ અને કુસુમ છે એ 2-4 પાંદડા વીણે છે અને કુસુમ પતરાળું કરવા બેસે છે અને સળીઓના કટકાથી એ પર્ણને પાંદોને શાંતિ એ પતરાળું તૈયાર કરે છે અને પછી કાકીને કહે છે કે આ અન્ન ખાવું હોય તો ચાલો, એ પણ મિષ્ટ લાગશે, એ પણ મીઠાશભર્યું લાગશે અને એથી પણ જઠરાગ્નિ તૃપ્ત થશે. જઠરાગ્નિ એટલે અહીં ભૂખ, એ ભૂખ છે એ સંતુષ્ટ થશે. શું આમ હાથમાંથી જવાને બેઠી છે? તારા ઘરના અન્ન જેવું આ અન્ન ના હોય અને એ જાડું અન્ન તારા નાજુક પેટમાં નળામાં ખૂંચશે ને પ્રાતઃકાળે ઔષધ ખાવું પડશે. એના કાકી કહે છે કે તું આમ હાથમાંથી જવા માટે બેઠી છો. તારા ઘરના અન્ન જેવું આ અન્ન ન હોય, આ જાડું અન્ન તારા નાજુક પેટના નળામાં જશે તો પ્રાતઃકાળે એટલે સવારે ઔષધ ખાવું પડશે, એટલે સવારે તારે દવા લેવી પડશે. કાકી, આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા. કુસુમ કહે છે કે કાકી, આ ખીચડી ખાતા મને 2-3 દિવસ થયા. 3 દિવસ થયા ખાય છે? દીકરી ગજબ કર્યો. છાતી ઉપર હાથ મૂકતી સુંદર ચપ લઈને ઊભી થઈ અને હાલીને અડકવા ગઈ. કહે છે 3 દિવસ થયા આ ખીચડી ખાતા? દીકરી તે ગજબ કર્યો. અને છાતી ઉપર હાથ મૂકતી સુંદર છે એ ચપ લઈને ત્યાંથી ઊભી થાય છે, એટલે તાત્કાલિક ઝડપથી ઊભી થાય છે અને હાલીને અડકવા જાય છે. જે માટીનું વાસણ હોય છે એને અડકવા જાય છે. હા, અડકશો નહીં, નવણમાં છું, કુસુમ ગાજી ઉઠી. એટલે કુસુમ છે એ તેને રોકે છે કે તું એને અડીશ નહીં, હું નવણમાં છું, બરાબર. હવે જાણ્યું તારું નવણને બવણ, જમણીનું લુગડું, જમણીની માટલી ને બધું નવણમાં હશે ખરું કની? એટલે એના કાકી કહે છે કે જાણ્યું તારું નવણ ને બવણ, આ બધું તું રહેવા દે. જમણીનું લુગડું એટલે જમણીનું કપડું છે, જમણીની માટલી છે ને બધું નવણમાં હશે ખરું કની? એટલે એ નવણમાં હશે કે નહીં એ આપણે પ્રશ્નાર્થ કર્યો છે આપણને, કે એ બધું તું રહેવા દે. એ બધા રીતિરિવાજો, આ એક પ્રકારનો રીતિરિવાજ છે, એ રીતિરિવાજની અહીંયા વાત કરવામાં આવી છે. એ રીતિરિવાજ તું બધા જવા દે. તો આ જુઓ, પણ કાલને માટે ધોઈ સૂકવી મૂકેલો લુગડો પેલા ઝાડની ડાળી ઉપર ને આ હાલી તો કુંભારના ઘરની નવી છે કાકી. આવો તો ખરા, જરા ચાખો તો ખરા, જુઓ તો ખરા, વારું આમ શું ગાંડા કાઢો છો, બરાબર. એટલે પાછી કુસુમ કહે છે કે કાલને માટે ધોઈને સૂકવી મૂકેલું આ જે કપડું છે પહેલાં ઝાડની ડાળી ઉપર સુકાય છે અને આ હાલી તો કુંભારના ઘરેથી નવી લાવી છું. કાકી, તમે આવો તો ખરા, જરા આ ચાખો તો ખરા, જુઓ તો ખરા, વારું તમે આમ ગાંડા કેમ કાઢો છો, એમ કુસુમ કાકીને કહે છે. એટલે કાકી કહે છે હા, હું ગાંડી ને તું ગાંડી તે ડાય. હું તો અડકું છું ને હાલી બાલી બધું લઉં છું ઘરમાં, તારા માને ને બાપને દેખાડવાને. સુંદર અટકવા ગઈ, કુસુમે તેને અટકાવી. એટલે કાકી કહે છે કે હા, હું ગાંડી ને તું ગાંડી તે ડાય, બરાબર. ખરેખર આ વેશ કાઢ્યો છે એટલે તું જ ગાંડી છો, પણ તું અમને ગાંડી કહી રહી છે, એમ એના કાકી એને કહેવા માગે છે. હું તો અડકું છું ને હાલી બાલી બધું લઉં છું ઘરમાં. એટલે એના કાકી કહે છે હું એને અડું છું અને હાલી બાલી બધું ઘરમાં લઈ આવું છું અને તારા મા બાપને દેખાડું છું. સુંદર તેને અડકવા જાય છે, કુસુમ તેને અટકાવી. સુંદર વળી પાછી તેને અડકવા માટે જાય છે, ત્યાં કુસુમ તેને અટકાવે છે. જો
સુંદર કહે છે, જો તારે આ વાત એમનાથી છાની રાખવી હોય તો એટલું કબૂલ કર કે આવું જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરવી. સુંદર કહે છે કે જો તારે આ વાત છાની રાખવી હોય તો એટલું કબૂલ કર કે આ તું જે કાંઈ ધતિંગ નાટક કરી રહી છે એની પ્રથમ મને જાણ કરીશ. એટલે અહીંયા કુસુમ કહે છે તે તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહીં. એટલે કુસુમ કહે છે કે તમે એવું કબૂલ કરો છો કે હું તમને જે વાત કહીશ એ તમે કોઈને પણ નહીં કહો. સુંદર કહે છે હા, ને મને અટકાવીશ નહીં. સુંદર કહે છે કે હા, તું મને હવે અટકાવીશ નહીં ને. આગળ કુસુમ કહે છે એ તો અટકવાનું હોય ત્યાં અટકાવવી પડે. કુસુમ વળી પાછી સુંદરને કહે છે કે કદાચ અટકવાનું હોય તો ત્યાં અટકાવવી પડે તને, તે બળથી કે કળથી. સુંદર કહે છે કે બળથી અટકાવવાની હોય કે કળથી. ત્યારે કુસુમ કહે છે કળથી બાપુ, કળથી, એટલું તો કબૂલ કર. એટલે કહે છે કે બળથી નહીં પણ તને કળથી જ અટકાવવાની હોય, પણ તું એ બધું કબૂલ કરી લે. સુંદર નક્કી, ખાતરી. એટલે સુંદર કહે છે કે નક્કી તું મને ખાતરી આપે છે. કુસુમ કહે છે હા નક્કી, ખાતરી આપ. એટલે કુસુમ કહે છે કે હા, નક્કી તને ખાતરી આપું છું. ચાહો ત્યારે કબૂલ. સુંદર કહે છે કે જ્યારે ચાહો ત્યારે હું કબૂલ કરું છું. આમ અહીંયા આપણે જોઈએ તો કુસુમ છે એ કુસુમનું કઠણ તપ અહીંયા આપણને આ પાઠમાં જોવા મળે છે કે કુસુમ છે એ પોતાની મોટી બહેનના દુઃખને જોઈ અને આજીવન કુંવારા રહેવાનું અને માલણની પેટે એક પ્રકારે જંગલમાં રહી અને બાવીઓના પેઠે વૈરાગ્ય ધારણ કરી અને રહેવાનું પસંદ કરે છે. તો અહીં આપણને જોવા મળે છે કે ગોવર્ધન રામ ત્રિપાઠીના આ સરસ્વતીચંદ્રનો ચતુર્થ ભાગ છે જેનો અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. અને હવે આગળનો આ પાઠ ખૂબ લાંબો હોવાથી આગળનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.